હેલો ગાઈસ, તો ફાઇનલી કમિંગ સૂન કંઈક નવીનમાં આવી રહ્યું છે તમારા માટે. અમે નવીનમાં કંઈક લઈને આવી રહ્યા છીએ. તો અત્યારે છે ને અમે જઈએ છીએ, આપણે કંઈક ન્યૂ સ્ટાર્ટઅપ કરીએ છીએ, એના માટે બહાર જઈએ છીએ. તો ટેક્સીમાં બેસી ગયા છે, જઈએ છીએ રેલવે સ્ટેશન ટ્રેનમાં. તો ક્યાં જઈએ છીએ ને એ જોવા માટે બન્યા રહેજો આપણા વ્લોગમાં કન્ટિન્યુ. મયુર, ક્યાં જાય છે આપણે? સરપ્રાઈઝ નજી કોઈને કહેવાનું નથી ને કઈ? નો. ઓકે, તો બધા માટે સરપ્રાઈઝ છે. જ્યાં જઈશું ને પહોંચી જઈશું ને પછી અમે કહીશું કે એક્ઝેક્ટ અમે ક્યાં ગયા છીએ એમ. પછી આગળ તમારે જોવું પડશે ને બન્યા રહેવું પડશે આપણા વ્લોગમાં. તો કન્ટિન્યુ બન્યા રહેજો. અત્યારે રેલવે સ્ટેશન પહોંચી જાય ને પછી આપણે બનાવશું પાછો, તમને બતાવશું કે અમે ક્યાં જઈએ છીએ, કઈ ટ્રેનમાં જઈએ છીએ. એકચ્યુઅલી ઘરેથી વ્લોગ મેં એટલે સ્ટાર્ટ નહોતો કર્યો કેમ કે મારે ફેશિયલના ક્લાયન્ટ હતા અને ફ્રી નહોતા થયા આપણે. તો આપણે ગાડીમાં બેસીને પછી સ્ટાર્ટ કર્યો છે. તો બન્યા રહેજો. ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે ઘરના સ્ટેશન. આ છે સુરતનું સ્ટેશન, રેલવે સ્ટેશન. એટલામાં તમે કોઈ નહીં કરો, એટલું કરશે એ મને ખબર. ઓટો પાર્કિંગ. હો ભાઈ, ઓટો પાર્કિંગ. આમાં અટવાઈ જાય છે. હું જો આ બધું આખું કહ્યું ને એને જ જવું પડે. ઓલીનો ફોન આવે એટલે ભાઈ વાત અહીંયા સ્ટેશને કપડા રોડ ઉપર મળવા માંડ્યા. બોલો, ચણિયા ચોળિયું ને બધું જ. સો ફાઇનલી રેલવે સ્ટેશન આવી ગયું છે સુરતનું. સારું વાત. હા, જો કેટલા બધા કુલીઓ ઊભા છે. આપણે ઘરેથી કુલી લઈને આવ્યા છે એટલે આપણે ખુલી નથી રાખવાનું. અલે તારો મુક ગયો વટાણ. આપણે ઘરેથી કુલી લઈને આવ્યા છે એટલે ગાઈસ આપણે કુલીને રાખવાના નથી. ઘરના કુલી આપણે બરાબર છે એ ઉચકી લે બધો માલ. તો ચલો, પાર્કિંગ આવી ગયું છે. આ ગાડીમાં અમે આવ્યા હતા ઘરેથી અને આ છે મારા કુલી સાહેબે થેલા લઈ લીધા છે. મને આપી દીધું કુલી. એ તો લ્યો, આવા કંઈ કુલી હોય મને એક થેલો પકડાઈ દીધો. લેટ્સ ગો ફોર યોર તમારા માટે સરપ્રાઈઝ છે ભાઈ. બહેના રહેજો વ્લોગમાં એટલે ખબર પડશે અમે ક્યાં ક્યાં જઈએ છીએ, શેના માટે જઈએ છીએ. આ છે અહીંયાનું સ્ટેશન. જો બધા કેવા સૂતા છે, જાય છે. અને આપણે એકલા વહેલા પહોંચી ગયા છીએ કે અહીંયા આટા પાટા ને સપાટા જ મારવાના છે અમારે. કેમ? જો આ છે સુરતનું સ્ટેશન, રેલવે સ્ટેશન છે ને. જબરું મોટું છે ભાઈ. હજી પેલી બાજુ છે. અહીંયા જો શોપ છે, બધી વસ્તુ ખાવા પીવાની મળે. બધા જતા હોય ને આવતા હોય ને વહેલા મોડું થાય ને તો અહીંયા થોડો ઘણો નાસ્તો કટક બટક થઈ જાય એવું છે. બાકી જો આપણે ગાડીમાંથી નીકળીએ ને એટલે છે ને કુલી આગળ પાછળ ફરે કે ભાઈ આ પનીરનો સામાન આપે અને આપણું કામ થઈ જાય. કેટલા બધા જોઈ શકો છો તમે. જો આગળ પાછળ ફરે પણ એને શું ખબર કે હું તો આ કુલીને મારી સાથે લઈને આવી છું, તો હું કેમ કુલીને રૂપિયા આપું? બરાબર ને? હું આ કુલીને સાથે લઈને આવી છું તો હું કુલીને કેમ પૈસા આપું? પણ એ કુલી છે ને બિઝી છે ને, અને આમ જો એક બેગ લઈને ઊભા રહી ગયા છે. પણ એ કુલીએ મને થેલો પકડાઈ દીધો. જોવો ગાઈસ, મને થેલો પકડાઈ દીધો છે આ કુલીએ. બાકી જો અહીંયા બધા
મુસાફરો આવે ને જાય પોતપોતાની રીતે દોડધામમાં છે અત્યારે. ગાઈઝ આપણે આવી ગયા છીએ ઉપર. જો એક ટ્રેન ઊભી છે લાલ કલરની, હો ભાઈ. અહીંયા પબ્લિક એટલું બેઠું છે, જોઈ શકો છો ને. ટ્રાફિક જ ટ્રાફિક, બારે માસ ટ્રાફિક હોય છે બધી જગ્યાએ, ખાસ કરીને આપણા સુરતમાં. હો અમારા સાહેબ જો દોડ્યા જ જાય છે. બાકી હતું તો રેલવે સ્ટેશને કપડાની દુકાન આવી ગઈ, જોઈ લો. અહીં કપડાની દુકાન છે. અહીંયા આવડી મોટી સ્ક્રીન છે, અહીંયા સ્ક્રીન છે. જો આમાં ટ્રેન આવે ને એના નંબર આવી એટલે ભાગવા માટે બધું ધબાડી બહાડી. બાકી જો ટ્રેન ઊભી છે, પણ આપણી નહીં, કોઈ બીજાની. આપણે ટ્રેનમાં જવાનું છે, ક્યાં જાય છે ને એ તો અમે પહોંચીને જ રીલ કરીશું કે અમે ક્યાં જાય છીએ. એટલે કન્ટિન્યુ બન્યા રહેજો આપણા વ્લોગમાં. ટ્રેનની સફરે આપણે બતાવશું, એટલે બન્યા રહેજો આમાં જ. ચાલો ફાઇનલી બેસવાની સીટ મળી ગઈ છે. જો બેસી ગયા. હાલો ટ્રેન ઉપડી. ટ્રેન મને ટ્રેનમાં બેસવું બહુ ગમે. તમને ટ્રેનમાં બેસવું ગમે કે નહીં કોમેન્ટ કરજો. બાકી જો મને તો ગમે, કેમ કે બહુ ઓછું બેસવાનું થાય ને ટ્રેનમાં. ગમે ત્યાં જાય તો હા ગાડીનું સ્ટેરિંગ ઘુમાવ્યું, ગાડી કાઢી. મારા સાહેબને એને ગાડીમાં ઘૂમવું વધારે ગમે. મને છે ને ટ્રેનમાં બસમાં એમાં ઘૂમવું વધારે. તો ફાઇનલી આજે ટ્રેનમાં બેસવાનું છે, તો જોઈએ ટ્રેનની સફર કેવી રહી છે. તમે પણ બન્યા રહેજો આપણા બ્લોગમાં. સો ગાઈઝ ફાઇનલી ટાઈમ થઈ ગયો છે ટ્રેનને આવવાનો. તો જો ફૂલ વેઇટ કરીને ઊભા છીએ અમે, કેમ કે 1 મિનિટની વાર છે. ત્યાં ઘડિયાળમાં આપણને દેખાય છે 10:14 થઈ છે. 10:15 આપણી ટ્રેન આવવાની છે. તો અમે ટ્રેન આવે ને એટલે તરત જ આપણે ચડી જવાનું છે. જો બધા વેઇટ કરીને ઊભા છે પોતપોતાની ટ્રેનને. જો પેલા ભૂરા દાદીમાં એવલા આવે, જો કેવા છે, ચીની છે કે નેપાળી છે. જોઈને કોમેન્ટ કરજો મને કે આ લેડી કેવા છે. જો તમને ઝૂમ કરીને બતાવી દઉં છું, તો કોમેન્ટ કરી દેજો. આ મને ખીજાય છે અહીંયા ઊભા ઊભા કે ટ્રેન વહી જાહે. ઓકે ઓકે, મોબાઈલ વહી જાહે, મારો કોક જટીને લઈ જાહે. તો ગાઈઝ ચલો બન્યા રહેજો આપણા બ્લોગમાં. ને 10:15 થઈ ગઈ છે, તો ચલો જોઈએ આપણે. બન્યા રહેજો બ્લોગમાં. બેવડું કરી દો ને, ડબલ વડું. ડબલ વડું કરી નાખ. ગાઈઝ અમને ઓશીકું મળી ગયું છે, પાથરવા માટેનું આવી ગયું છે. આ છે પાથરવાનું. ટ્રેન સ્ટાર્ટ થઈ ગઈ છે.
ફાઇનલી બેસી ગયા છીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ખબર નથી ક્યાં પહોંચ્યા છીએ, પણ જે ટ્રેન દોડી જાય છે એટલી ખબર છે. જો આવેલી જાય છે ધીમે ધીમે, એક સ્ટેશનથી સ્ટાર્ટ થઈ છે. મોડા ધોઈને બેસી ગયા છીએ. બ્રશ કરી લીધા છો. અહીંયા છે ને બધા સૂતા છે એટલે છે ને બહુ અવાજ ન કરાય એટલે વધારે શૂટ નથી લીધું. બાકી જો બહારનો રસ્તો. રાત્રે તો કંઈ દેખાય એમ હતું નહીં એટલે આપણે શૂટ કંઈ કર્યું નથી. ને બધા સૂતા હોય એટલે પણ કોઈને ખોટો ડિસ્ટર્બ ન કરાય એટલા માટે. કંઈક ગામ, એવું ગામ, કંઈક સિટી કે ગામ કંઈ પણ હશે, ખબર નહીં. આમાં ક્યાંય નામ ઠામ છે નહીં ઠેકાણું, પણ એક મંદિર આવ્યું. જય રામદેવ પીર, જય જય શ્રી રામ. સો ગાઈઝ, ફાઇનલી અમે પહોંચી ગયા છીએ મથુરા જંકશન. અને મયુર જો સિંગ ખાય છે. શું ખાવ છો? સિંગ. બતાવો બતાવો. જો અમે આવો થોડોક નાસ્તો લઈને આવ્યા હતા, કેમ કે મારે હા જો ચા પી લીધી છે ટ્રેનમાંથી લઈને. 20 રૂપિયાની ચા, 20 રૂપિયાનો હતો. હું આરામથી સૂતી છું, કેમ કે અહીંયા બેસાય એવું તો છે નહીં. આમ જો ઉપર અડી જાય છે માથા, જો કેમ બેઠા છે. મથુરા. આ છે મથુરા જંકશન. આ છે મથુરા જંકશન. જોયું? ठीक है, अपने मम्मी को फोन कर लो, दो डॉक्टर को फोन कर हमको मत. હજી આપણે કેટલી 2 કલાક થશે ડેસ્ટિનેશને પહોંચતા? 2 કલાક થશે. તો જાણવા માટે જોયા રાખજો ને બન્યા રહેજો આપણા વ્લોગમાં. ક્યાં જઈએ છીએ ને અમે ત્યાં પહોંચીને પછી જ બતાવશું કે અમે ક્યાં જઈએ છીએ એકચ્યુઅલીમાં, શેના માટે જઈએ છીએ એ બધું ત્યાં જઈને બતાવશું. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. તો ગાઈઝ, ફાઇનલી અમે પહોંચી ગયા છીએ સ્ટેશન. ને જો આ છે અહીંયાનું સ્ટેશન. ક્યાંનું સ્ટેશન છે ને એ કોમેન્ટ કરજો. બાકી જો અમે અહીંલા જઈએ છીએ, જોઈ શકો છો.
ટ્રેન હાલી જાય છે અહીંયાથી આગળ મયુર દોડ્યા જાય છે ને હું પાછળ આવી જાઉં છું શાંતિથી હજુ આપણું સસ્પેન્સ ચાલુ જ છે આ કયું રેલવે સ્ટેશન છે ને કોમેન્ટ કરજો તમને કોઈને આઈડિયા હોય તો હે તો ગાઈઝ થકવાડી દીધું મને હલાવી આખું ચતડું ફેરવી નાખ્યું જો અહીંયા આવ્યા છે અમે જેને દેખાય ને બાકી હું તો તેમાં નથી હવે અહીંયા લિફ્ટમાં ઉભું રહ્યો હવે એક સીડી છે गेट नंबर 2 से पे नंबर 2 का नाम लीजिए એક્ઝિટિંગ 1 પેકલો છે